પ્રેત પિશાચ એની સાથે રહેવા વાળો છે. આવો આનામાં વિવેક ક્યાંથી હોય? શિવની ખૂબ નિંદા થઈ. શિવની નિંદા કરતા દક્ષ કહે છે કે આ દેવ નથી, આજથી કોઈ પણ યજ્ઞમાં શિવને ભાગ આપવામાં નહીં આવે. આ ભાગનો ત્યાગ કરું છું આજથી. શિવ તો શાંત રહ્યા, એ તો ભગવાનનું ધ્યાન ધરતા હતા, પણ નંદીથી આ સહન ન થયું. બાજુમાં જ બેઠા હતા શિવની, નંદીથી સહન ન થયું, ઉભા થયા. નંદી કહે છે કે હે પ્રજાપતિ, હે દક્ષ, સંભાળીને બોલજો. કેની સામે તું વાત કરે છો યાદ કરજે, આ મહાદેવ છે. અમે સાંભળીએ છે કે ક્યારનો તું બે 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 કર્યા કરે છે. સામે તને જવાબ નથી મળતો એટલે વધારે ને વધારે તું બોલ્યા કરે છે. તને માણાનો અવતાર દીધો ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનનું નામ લેવા માટે, તો ભગવાનનું નામ તો તું લેતો નથી, બે બે કરે છો, જા તું બકરો થઈ જાય. નંદીએ દક્ષ પ્રજાપતિને શ્રાપ આપ્યો. બધા જ જે મોટા મોટા મહાપુરુષો હતા એણે પણ કહ્યું તમે દક્ષને અટકાવ્યા નહીં. આજે આ ધર્મની અંદર આજે શિવનું અપમાન થતું હોય અને તમે જો એને અટકાવો નહીં તો તમે પણ એની સાથે પાપના ભાગીદાર છો. નિંદા કરનારો તો પાપી ગણાય, પણ નિંદા સાંભળનારો હોય એ પણ પાપી ગણાય. તમે સૌ છે એ શિવના દોષી છો, માટે તમને પણ હું શ્રાપ આપું. આમ જ્યાં શ્રાપ આપવા જાય ત્યાં તો શિવજીને એમ થયું કે હવે જો આ મારા ગણને હું સંભાળી નહીં તો બધાને શ્રાપ દઈ દે. શિવે નંદીને વાયડા. આ ઘટના ઘટી ગઈ. હહરા અને જમાઈ વચ્ચે ઝઘડો થયો. શિવે મહાન છે એ ભૂલી ગયા, ઝઘડો થઈ ગયો પછી ભૂલી ગયા, પણ દક્ષ ભૂલ્યો નથી. દક્ષે મનમાં એક ગાંઠ વારી લીધી કે હવે આ શિવને મારે દેખાડી દેવું છે, શિવનું મારે અપમાન કરવું છે. જેમ મારું અપમાન થયું ને, સભામાં હું આવ્યો અને આ ઊભો ના થયો એટલે મારે એવી એક સભાનું આયોજન કરવું, એમાં શિવનું સ્થાન નથી આપવું ને શિવનું મારે અપમાન કરવું છે. બહુ સમય વ્યતીત થયો. ઘણા સમય સુધી વિદ્વેષ રહ્યો. શ્લોકમાં લખ્યું વિદ્વેષ મત કરો. ઘણા સમય સુધી વિદ્વેષ રહ્યો. હવે દક્ષ પ્રજાપતિ વેરની આગમાં બળે છે. એમાં નક્કી કર્યું કે હવે મારે અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કરવું. હરિદ્વારની પાસે કનખલ ક્ષેત્રમાં એક યજ્ઞનું આયોજન કરે છે. હવે આ યજ્ઞ કેવો? બીજાનું અપમાન કરવા માટે. સત્કર્મ છે એ સન્માન કરવા માટે હોય, કોઈ દિવસ કોઈનું અપમાન કરવા માટે ન હોય. અને અપમાન કરવા માટે જો સત્કર્મ થાય તો વિનાશ નક્કી છે. સત્કર્મનો આરંભ થાય. યજ્ઞનું આયોજન થયું. બધાને આમંત્રણ આપ્યું, પણ એક શિવ અને સતીને આમંત્રણ આપ્યું નહીં. બધા જ દેવતાઓ વિમાનમાં બેસી બેસીને કૈલાસ ઉપરથી પસાર થાય. શિવ સતીને રામ ભગવાનની કથા સંભળાવે છે. આમ ઉપરથી કૈલાસ પર્વત ઉપરથી વિમાન જાય. સતી પૂછે છે કે સ્વામી, આ બધા વિમાન ક્યાં જાય? આ વિમાનમાં કોણ છે? શિવે આંખ બંધ કરી સમાધિ લગાવી, જાણ્યું ઓ આ તો મારો સસરો દક્ષ યજ્ઞ કરે અને એમાં બધા દેવતાઓ જાય છે, પણ અમને આમંત્રણ નથી. દેવીને કીધું કે દેવી, આજે તમને એક વાત કરું છું. કેટલી સરળતા શિવની. દેવી, આજે મારે તમને કેવું પડે એમ છે. આ બધા છે ને તમારો પિતાજી યજ્ઞ કરે છે,
આ બધા દેવતાઓ ત્યાં જાય ત્યારે સતીને દુઃખ થયું. હે સ્વામી, મારો બાપ હવન કરતો હોય અને મને ખબર નથી. આ બધા ત્યાં જાય અને હું અહીં તમારી પાસે બેઠી છું, મને ખબર પણ નથી કે મારો પિતાજી હવન કરે. ભગવાન શિવ કહે છે કે દેવી, આજે તમને એક વાતની ચોખવટ કરું છું. ઘણા સમય પહેલા તમારા પિતાજી અને મારી વચ્ચે ઝઘડો થયો હતો. એ મેં વાત તમને અત્યાર સુધી કોઈ દિવસ કરી નથી, કારણ કે તમને દુઃખ થાય એટલા માટે. પરંતુ આજે મારે વાત કરવી પડે. જો આજે હું વાત ન કરું ને તો તમે મને ગુનેગાર લેખશો કાલ હવારે. કાલ હવારે તમને એમ થાય કે મારા ધણીનો વાક હતો. આજે મારે વાત કરવી પડે કે તમારા પિતાએ આ મારું અપમાન કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું છે, માટે આપણે ત્યાં જવું નથી. આમ જવું નથી એ જ્યાં સતીએ સાંભળ્યું ને ત્યાં તો સતી રડવા લાગ્યા. બાપના ઘરે હવન હોય અને ન્યા જવાની ધણી ના પાડે, હે, ત્યારે એ હાલત કેવી થઈ? શિવ ના પાડે, સતી કે મારે જવું જ છે. શિવ એમ કહે છે કે સતી, જો વગર આમંત્રણે જઈએ ને તો આપણું ભલું ન થાય. સતીએ કીધું કે મારા બાપને ની હવન છે એટલે આમંત્રણની જરૂર નથી. શિવ કે ભલે જાઓ, તમારે જવું હોય તો જાઓ, મારી ના નથી, પણ હું નહીં આવું. મારું અપમાન કરવા માટે છે હવન એટલે હું નહીં આવું. તમારે જવું હોય તમે જાઓ. આ તો ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન ભોળોનાથ, ભગવાનને ખબર હતી કે આ જીદ કરે છે ને આનું પરિણામ સારું નહીં આવે. એટલે ભગવાન વ્યવસ્થા કરે છે. નંદી આદિ ગણને સાથે મોકલે અને સતીનું જે સામગ્રી ઘરમાં હતી શિવના ઘરમાં એનું એક આમ પોટલું બનાવી દીધું અને નંદીને આપ્યું કે આ દેવીની સાથે લઈ જા. ભગવાન શિવને ખબર છે કે આજે આ દેવી જાય છે, પાછા આવવાના નથી. આજે આ દેવી પિતાને ત્યાં યજ્ઞમાં જાય છે. ભગવાન બધું જ જાણે છે. હવે આ દેવી પાછા મારા કૈલાસમાં આવવાના નથી અને કદાચ આની આ સામગ્રી રહી જાય અને કાલ હવારે મને આ સામગ્રી જ્યારે દેખાય ને ત્યારે મને દુઃખ થાય. એટલે ઘરમાં દેવીની કોઈ વસ્તુ રાખવી નથી. જાણી ગયા ભગવાન ભોળાનાથ. નંદીને સાથે રાખ્યા, સતીની બધી જ વસ્તુ ભેગી રાખી અને ભવાની પહોંચ્યા છે યજ્ઞ મંડપમાં. સ્વામીની ના હોવા છતાં, ધણીની ના હોવા છતાં પહોંચ્યા ને એટલે ત્યાં શું થયું? ધણી ના પાડે, પિતા ભવના જબ ગઈ રે ભવાની, દક્ષ ત્રાસ કહો સાદર ભલે મિલી એક માતા, ભગિની મિલી બહુત મુસ્કાન, પિતા ભવાના જબ ગઈ રે ભવાની. ભવાની માં સતી જ્યારે યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે, પિતાજી જુએ છે પરંતુ આમંત્રણ નથી આપ્યું એટલે આવકાર નથી આપતા. એટલે સતી છે એ દુઃખની સાથે પોતાની માં પાસે જાય છે. શાસ્ત્રકારોએ માનો બચાવ કર્યો. બાપે આમંત્રણ નથી આપ્યું, બાપ આવકાર નથી આપતો
પણ માં છે આવકાર આપે છે હો આજે. માં શું કહે છે કે ભલે આવી બેટા, ભલે તારા પિતાજીએ તારા ધણીનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો હોય, તમને આમંત્રણ નથી, પણ હું તમારું સન્માન કરું છું. મીઠા મધુને મીઠા મેહુલા રેલો, મીઠા મધુને મીઠા મેહુલા રેથી મીઠી છે મોરી માતરે આ જનની જોડ સકે નહીં મળે. મોરી માતરે જનની જોડ સખી નહીં મળે. પ્રભુના પ્રેમ કણી પૂતળી રેલો, પ્રભુના પ્રેમ કણી પૂતળી લો. જગથી જુદેરી એની જાત રે આ જનની જોડ સકી નહીં મળે. જનની જોડ સખી નહીં મળે. વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ રે આ જનની જોડ સખી નહીં મળે. માડીનો મેઘ બારે માસ રે આ જનની જોડ સખી નહીં મળે. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, અમીરી અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું કાંદોટ મૂકે, જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, અમીરી અંતરની કદી મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું કાંદોટ મૂકે. હું કહે શાસ્ત્ર? જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. હે? જે શાંતિ માની ગોદમાં હોય ને હિમાલયમાં નથી. હે? શાસ્ત્રકારોએ માનો બચાવ કર્યો કે માએ આવકારો આપ્યો. માં બોલીએ ને એટલે મોઢું ખુલે. તમે બોલો માં, મોઢું ખુલીએ. બાપ બોલો એટલે બંધ. હે? બાપ બોલો એટલે મોઢું બંધ થઈ જાય. વરસે ઘડી કવ્યોમ વાદળી રેલો, માડીનો મેઘ બારે માસ રે જનની જોડ સખી નહીં મળે. માનો પ્રેમ હોય એમાં કોઈ દિવસ ભેદભાવ હોય? એ 12 મહિના હોય અને બધા સંતાન માટે સમાન હોય, એમાં કોઈ દિવસ ભેદભાવ ન હોય. એને જ માં કહેવાય. માને બીજી વ્યાખ્યા જ ન હોય, એને માં કહેવાય. શું કહેવાય? અને એને હાચવી લ્યો એટલે બધું હચવાઈ ગયું. એને હાચવી લ્યો એટલે બધું હચવાઈ ગયું. ભગવાનની પૂજા આવી ગઈ, અખિલ બ્રહ્માંડના નાથની પૂજા આવી ગઈ.
પણ એનું આહવડું જેથી પડ્યું, તમારા આંગણામાં એનું દિલ જેથી દુભાણું ને, તેથી દુનિયાની કોઈ તાકાત તમને બચાવી નહીં શકે. યાદ રાખજો. તમે ગમે ત્યાં જાઓ, કરોડપતિ થાઓ, લાખો કરોડો રૂપિયાની ગાડીઓમાં તમે ફરતા હો, પણ તમારી માં જો દુખી હોય ને તો તમે સુખ ભોગવી નહીં શકો. આ નક્કી છે, પાકું છે. દેવી ભવાની યજ્ઞ મંડપમાં પ્રવેશ કરે છે અને આજે યજ્ઞ મંડપમાં જોવે છે ને તો બધા દેવતાઓના સ્થાપન છે, પણ એક શિવનું સ્થાપન નથી. અને જ્યારે શિવનું સ્થાપન ન જોયું ત્યારે દેવીને ક્રોધ થયો. દેવીએ પોતાનું અપમાન તો સહન કર્યું, પણ જેવું પોતાના ધણીનું અપમાન થયું આ દેવીથી સહન ન થયું. સુનહું સભાસદ સકલ મુનિંદા, કન્હી સુની જિન્હ શંકર નિંદા. સૌ ફલુ તુરત લબહ સબ કાહુ, ભલી ભાંતિ પછતાવું ચિતાવું. સાંભળજો, જેણે આ શિવની નિંદા કરી, જે શિવની નિંદામાં સહકાર આપ્યો છે, જેણે આ શિવની નિંદા સાંભળી છે, એને પણ એટલું જ ફળ મળીએ. 13 શ્લોકમાં ભવાનીએ સ્તુતિ કરી છે. તામ્રવાણી બૈરા છે ભવાની. આજે સતીને ક્રોધ થયો. અસ કહી જોગ અગની તનુ જારા, અગ્નિ પ્રગટ થઈ. એવો ક્રોધ થયો, એવો ક્રોધ થયો, અગ્નિની જ્વાળા થવા લાગી. ભય હું સકલ મખલ હાહાકારા. આમ ભવાનીને ક્રોધ થયો ને એટલે લોકમાં હાહાકાર મચી ગયો. અને ભવાની એ જ સમયે પોતાના જમણા પગના અંગૂઠાથી અગ્નિને પ્રજ્વલિત કરી, અગ્નિનું આવાહન કરી, અને એ અગ્નિમાં સતીએ પોતાના દેહને ઉમી દીધો. બધી જગ્યાએ હાહાકાર મચી ગયો. શિવના જે નંદી આદિ ગણો હતા ને એ યજ્ઞનો ધ્વંસ કરવા માટે બધાને મારવા લાગ્યા. ભૃગુ નામના દેવતાઓએ યજ્ઞમાં આહુતિ આપી કે શિવના ગણોને મારે એવા ઋગુ નામના દેવતા પ્રગટ થાય. ઋગુ નામના દેવતા પ્રગટ થયા, નંદીને મારે, શિવના ગણોને મારે. આ બાજુ નારદજીને ખબર પડી કે આજે સતીની આ દશા થઈ, શિવના ગણોને માર પડે છે. નારદજી આવે છે ભગવાન શિવની પાસે. અરે ભોળાનાથ, સતીએ દેહનો ત્યાગ કર્યો છે. અને આ શબ્દ જ્યારે ભગવાન શિવે સાંભળ્યા ત્યારે ભગવાને ક્રોધ કરી પોતાની જટા છે એ શિલા ઉપર બચાડે અને ત્યાં વીરભદ્ર ભગવાન પ્રગટ થાય છે. થૈલ સંગ સંગ વિશાલ જુગા ચંદ્ર ચંદ્ર ભાલ ગંગ ગીત રંગ માલ વિમલ નેર રાજે વીર નાચે લોચન કે લાલ લાલ ચંદન કે કોર ભાગ ગમ ગમ ચંદ્ર ગુલાલ વિજદેવ રાજે વૃંદન કે ગંધ માલ વિહાલ હર દયાલ વિજર માલ વિજર જાલ હર દયાલ રાજે ધમ 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 રાજે ધમ 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 ડમરો વાગ નાગવેલ ઘંટ જાજ ભોલે મહારાજ યાજ તાંડવ નાચે શંકર મહારાજ યાજ તાંડવ નાચે છે ભોલે મહારાજ યાજ તાંડવ નાચે રે ભોલે મહારાજ યાજ તાંડવ નાચે. ભગવાન કહે છે કે જા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરજો. અને વીરભદ્ર આવે છે, શિવગણોને સાથે લઈને આવે છે. યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવે છે. દક્ષનું માથું કાપી યજ્ઞમાં હોમે છે. ભગદત્તની આંખો ખેંચી લીધી, ભૃગુની દાઢી ખેંચી લીધી, કુશાની 32 બાર કાઢી, દેવતાઓને પણ દંડ દીધો છે. યજ્ઞ મંડપને તોડી નાખ્યો. યજ્ઞના પદાર્થો બધા છિન્ન ભિન્ન કર્યા. મારો મારો, કાપો કાપો, બુમા બુમ કરવા લાગ્યા. દેવતાઓ બધા હતા, કોઈના હાથ તોડ્યા, કોઈના પગ તોડી નાખ્યા. અને આ બધું જ્યાં થયું એટલે બધા દેવતાઓ હવે ક્યાં ગયા? બાજુ શિવ પાસે જવું પડે ને. પણ આ બાજુ
ભગવાન શિવ એ સતીનો વિયોગ સહન ન કરી શક્યા, એટલે સતીનો દેહ આમ હાથમાં લઈ ભગવાન દુખી જ્યારે થયા છે ત્યાં વિષ્ણુ ભગવાન આવે છે. ભગવાન વિષ્ણુને એમ થયું કે આ શિવની આ દશા, આજે દેવીનો વિયોગ એનાથી સહન નથી થતો. આ જ્યાં સુધી એના હાથમાં રહે ને ત્યાં સુધી શિવ છે રૈડા રાખશે, રૈડા રાખશે. એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને એ સબના 64 ટુકડા કર્યા અને ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. જગદંબા, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપ. હે તું કાળીને કલિયાણી રે માં, ત્યાં જો દ્રૌપદી કહેવાડે
એવા 64 પ્રકારની શક્તિ છે હો. સ્વરૂપ ગમે હોય માં તો એક છે. સ્વરૂપ નવદુર્ગાનું હોય, 64 જોગણી હોય, પણ માં તો એક કહેવાય હો. માં જાણી મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. અને જોતા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તો હરેચંદ્ર ઘેર પટ જાણે મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે ધૂપો હરિશ્ચંદ્ર ઘેર પટ જાણે મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તો સત્યને કારણે બેચાણે મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તો કાળી ગેલો રાણી રે માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તું તો તારામતી કે વાણે મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે ધૂપો તારા બાજને વાણી મોરમાં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. તું કાળીને કલ્યાણે મોરી માં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. હે ધૂપો કાળીને કલ્યાણી મોરીમાં, જ્યાં જોવો ત્યાં જોગ માયા. ધૂપો કાળીને કલ્યાણી મોરીમાં, જ્યાં જોવો ત્યાં જોગ બોલ જય મહાકાળી માતડા નવદુર્ગા માત કી જય. માનો મહિમા વિધો શક્તિની સ્થાપના થઈ. ચતુષ્ઠ યોગીની 64 પ્રકારની શક્તિની સ્થાપના છે ને 64. હવે ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. હવે શું કરવું? હવન અધૂરો રહે. જજમાનનું તો ડોકું કાપીને હોમી દીધું. ભગવાન શિવને શાંત કરવા માટે કોઈની હિંમત નથી થતી કે ભગવાન પાસે જવું કેમ. કારણ કે બધા શિવને છોડીને ગયા હતા ને. હવે કેમ હું મોઢું લઈને જાવું? કે અમે તમને મૂકીને ગયા હતા હવનનો ભાગ લેવા. આવ્યા બધા બ્રહ્માજી પાસે, બચાવો બચાવો. શું છે? શિવને મનાવા. કા ક્રોધી બહુ છે. કેમ ક્રોધ થયો? તો ગામ થયું. તમે હતા? હા અમે હતા. હું કામ ગયા હતા? કંકોત્રી હતી એટલે. કંકોત્રી ગમે ત્યાં દે વયું જ જવું. હે બ્રહ્માજીએ ઠપકો દીધો કે શિવને આમંત્રણ ન હોય ત્યાં તમારે જવાની જરૂર શું હતી? યાદ રાખજો, જ્યાં શિવનું સ્થાપન ના હોય ને ત્યાં કોઈ દિવસ જાતા નહીં, નહીંતર આવી દશા થાય. બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી રહી છે. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન
ગમે તે થાય ક્ષમા કરો, માફ કરો, પણ આ યજ્ઞને પરિપૂર્ણ કરાવો. હે શંભુ ચરાણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવાપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા, તો મતી તારી અકળા ગતિ કષ્ટ આપો, દયા કરી દર્શન શિવાપો. શંભુ શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. અંગે દાસની છોડી, સંચે રાખો સદા ભૂત ટોળી, તારે શિલાયું અંજે વિષહર્યું અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી મારો ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. સરસ મજાની દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન કરુણા સાગર છે, શિવ છે, કરુણા સાગર છે. શિવ પ્રસન્ન થયા, શિવ શાંત થયા. પ્રભુ આપ સાથે ચાલો. યજમાન નું ધડથી મસ્તક અલગ થઈ ગયું, મસ્તક હોમાઈ ગયું છે. મહારાજ કૃપા કરો, આપ યજ્ઞને પરિપૂર્ણ કરાવો. યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ. આ સૃષ્ટિની અંદર, આ સંસારની અંદર કાલ હવારે આ યજ્ઞ અધૂરો ના રહેવો જોઈએ. માટે મહારાજ કૃપા કરો.
ભગવાન શિવ આવ્યા છે દેવતાઓની સાથે, યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. યજમાન નું ધડ છે, મસ્તક નથી. નંદીને આજ્ઞા કરી, જાઓ જે સામે મળે એનું મસ્તક લઈ આવો. નંદી છે ખડગ લઈને જાય, અને હામો કોણ મળ્યું? બોકડો, બકરો ચોટાડ્યું, બે બે કરતો હતો ને, હે સજીવન કર્યો. યજ્ઞ છે પરિપૂર્ણ થયો. સાક્ષાત ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. તુંતબી નગારાઓનો નાદ થવા લાગ્યો અને દેવતાઓએ ભગવાનની ઉપર પુષ્પની વર્ષા કરી. શિવ એ દયાળુ છે. નંદીએ શું કીધું? ભગવાને જ્યારે માણસનું મુખ આપ્યું હતું ત્યારે તે નિંદા કરી. હવે તને આ બકરાનું મુખ છે અને હવે તારે બોલવું છે, હવે તારે ભગવાનની સ્તુતિ કરવી. એટલે ઘણા જો આમ શિવ મંદિરે જાય ને, હે એટલે એને કર્યું હતું ને બોકડાઈ આમ કરે. આવડતું નથી પણ બોલવું હોય. શું આવડે? બે 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 બે, હે પણ સામે તો શિવ ઉભા છે, ખીલ બ્રહ્માંડનો નાથ નારાયણ ઉભા છે. ભૂયાનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મયી વૃતો યદપી પ્રલબ્ધ ન બ્રહ્મબંધો શુચવામ ભગવગન ભગવન અવગનઃ તુભ્યં હરેશ્ચ કૃત એ વદ્રુત વ્રતેષુ. અવજ્ઞા કરીને શિવની ભગવન અવગનઃ. હવે કૃતાર્થ થયો. તુભ્યં હરેશ્ચ કૃત એવ ધૃત વ્રતેષુ. હે ભગવાન, બકરાના મુખમાં, બકરાના મોઢાથી દક્ષ પ્રજાપતિએ ભગવાનની જે સ્તુતિ કરી, કહ્યું ભગવાન મેં તમારો અપરાધ કર્યો, ક્ષમા કર્યો, તમે ક્ષમા કરી. મારો અપરાધ તમે ક્ષમા કરો છો. એટલે બ્રહ્મ ન બ્રહ્મ બંધુ સુહુ. હે નાથ, તમે તો જગતના નાથ છો, હું તમને ઓળખી નહીં ગયો. તમે તો દેવની મહાદેવ કહેવાઓ. બીજું, તમે મને દંડ આપ્યો એ બરાબર કર્યો. દંડ આપીને મને ગ્રહિત કર્યો છે, મારો સ્વીકાર કર્યો છે, મારા ઉપર કૃપા કરી, મને ઉગારી લીધો. ભગવાન, તમે મારો ઉદ્ધાર કર્યો છે. પછી તો દક્ષનો યજ્ઞ પરિપૂર્ણ થાય. સરસ મજાની ભગવાનની સ્તુતિ કરી. શિવનો એવો મહિમા છે. સતી આખ્યાન કહેવાય. અને ત્યાં સુધીની કથાનું આપણે અત્યારે વર્ણન કરીએ છીએ. આપણી કથા અત્યારે વિરામ પામે છે. બપોરે 3:30 વાગે આપણી કથા પાછી ચાલુ થશે. ત્યાં સુધી બધા ભોજન પ્રસાદી લઈ લ્યો. સત્સંગ કરવો હોય તો બપોર ટાણે સત્સંગ કરો, આરામ કરવો હોય તો આરામ કરો, પણ 3:30 વાગે ઉઠી જાજો પાછા. હે જલેબી ખાઈને હોઈ ન જતા હો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. હરે રામ 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 હરે હરે, રામ હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ
શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રીયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી દ્વારિકા સકી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એક ભાઈ આવી श्री कृष्ण शरणं मम 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 कदम्ब केरी डालो बोले श्री कृष्ण शरणं मम जमुना केरी पाड़ो बोले श्री कृष्ण शरणं मम ब्रज 84 कोस बोले श्री कृष्ण शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्री कृष्ण शरणं मम कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्री कृष्ण એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી એ નંદ બાબાને માતા યશોદાજી સાંભળે સોના રૂપાના અહીં વાસણ મજાના સોના રૂપાના અહીં વાસણ મજાના કાશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં કાશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદ બાબાને માતા યશોદાજી સાંભળે એ 56 ભોગ અહીં સ્વાદ ભરેલા 56 ભોગ અહીં સ્વાદ ભરેલા એ 56 ભોગ અહીં સ્વાદ ભરેલા ભોગ અહીં સ્વાદ ભરેલા માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં હે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં હે માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ બાબાને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ હે ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતી નમાઈ હાર મજાના. હીરા મોતી ના અહીં હાર મજાના હીરા મોતી ના
મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને મત યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા માણેક ના મુકુટ મજાના. હીરા માણેક ના મુકુટ મજાના. હીરા માણેક ના મુકટ મજાના. હીરા માણેક ના મુકુટ મજાના. હે મોર પીછ પાક મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. હે મોર પીછ પાક મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. આનંદ બાબાની માતા યશોદાજી સાંભળે. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બાબાની માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રે હાથીને ઘોડા અહીં ઝૂલે આંબારીએ. હાથીને ઘોડાએ ઝૂલે આંબાડીએ. ગોરી ગોરી ગાવડી મારી રહી ગોકુળમાં. હે ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગોરી મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદલાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી આદિ સાંભળી મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે રાધાજીને ચલો કહેજો દવજી. રાધાજીને ચલો કહેજો ઓધાવજી. હે અમી ભરી આખડી મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે. લાલાને માતા યશોદાજી સાંભળે. હે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ